સુરત શહેરમાં લક્ઝરી બસના ડ્રાઈવરે મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે કે જેમાં લાઠીથી સુરત આવતી મારુતિ નંદન ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું। પુત્રને મારી નાખવાની ધમકી આપી ચાલુ બસમાં 3 કલાકમાં 2 વખત દુષ્કર્મ આચર્યું હતું। તો શહેરના પર્વત પાટિયા વિસ્તારની 33 વર્ષની મહિલા આ દુષ્કર્મનો ભોગ બની છે। મહિલાની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતી 33 વર્ષીય મહિલાએ એક ખાનગી બસના ડ્રાઈવર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના 7 વર્ષના પુત્ર સાથે ગત 14 સપ્ટેમ્બરના રોજ લાઠી ખાતે રહેતી બહેનને મળવા સરથાણા ખાતેથી મારુતિ નંદનની લક્ઝરી બસમાં નીકળી હતી। બીજા દિવસે સવારે તે ત્યાં પહોંચ્યા બાદ તેની ટિકિટ ઉપર લખેલા તેના નંબરના આધારે તે લક્ઝરી બસના ડ્રાઈવરે અવારનવાર ફોન કરી ફ્રેન્ડશિપ રાખવા દબાણ કર્યું હતું। જો કે તેણે ના પાડી હતી કે જે બાદ જ દિવસે રાત્રે ભોગ બનનાર મહિલા તે જ લક્ઝરી બસમાં ટિકિટ બુક કરાવી પુત્ર સાથે સુરત આવવા નીકળી હતી। ત્યારે રાત્રે 2 વાગ્યા તારાપુર ચોકડી પસાર થયા બાદ બધા પેસેન્જર સૂઈ ગયા હતા। તે દરમિયાન બીજો ડ્રાઈવર બસ ચલાવતો હોય ત્યારે ફોન કરનાર ડ્રાઈવર તેના સોફામાં આવ્યો હતો અને સંબંધ રાખવા દબાણ કર્યું હતું। આ સાથે કહ્યું હતું કે જો શરીર સંબંધ બાંધવા નહીં દે તો બાજુમાં સૂતેલા પુત્રને મારી નાખીશ। તેને 3 કલાકમાં 2 વખત દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ તે ત્યાં જ બેસી રહ્યો હતો અને આ વાતની કોઈને જાણ કરતી નહીં તેવી ધમકી પણ આપી હતી। જે બાદ સવારે બસ કાપોદ્રા બંબા ગેટ ખાતે મહિલા પુત્ર સાથે ઉતરી હતી। તેને તેડવા આવેલા પતિ સાથે ઘરે પહોંચી હતી। ત્યારબાદ બનાવ અંગે પતિને જાણ કરતા તેમણે પોતાની રીતે ડ્રાઈવરની શોધખોળ કરી। નહીં મળતા તેઓ પુણા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા હતા। તો આ બનાવ કાપોદ્રા વિસ્તારમાં થયો હોવાથી ત્યાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે। હાલ તો પોલીસે બસને કબજે લીધી છે। આ કામે હકીકત એવી છે કે આ કામે ભોગ બનનાર પોતે અમરેલી લાઠી પોતાની બહેનના ઘરે ગયેલો અને ત્યાંથી ટ્રાવેલ્સની બસ મારુતિ નંદન ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલ તે સમયગાળા દરમિયાન ટ્રાવેલ્સના ડ્રાઈવરે બનાવના દિવસે રાત્રિના 2:00 થી 5:00 દરમિયાન તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણેલ હોય અને આનું અન્વય જો તું કોઈને હકીકત જણાવીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય। જે અનુસંધાને ભોગ બનનારે અત્રે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ હકીકત લઈ અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી M.R. સોલંકી કાપોદ્રા પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ છે। આ કામે હકીકત એવી છે કે આ મહિલા અત્રેના સુરત શહેર ખાતે રહેતા હોય અને તેઓ પોતાની બહેનના ઘરે તારીખ 14/9/2024ના રોજ ગયેલ હોય અને પરત જ્યારે ગયેલ ત્યારે આ ડ્રાઈવર સાથે સંપર્કમાં આવેલા અને મોબાઈલ નંબરથી કંઈક વાતચીત કરવા માટે ડ્રાઈવર તેઓને દબાણ કરતો હતો તેવી હકીકત તેઓએ ફરિયાદમાં જણાવેલ અને પરત ફરતી વખતે પણ આ જ બસમાં તેઓ આવેલા અને તેની સાથે આ દુષ્કર્મનો બનાવ બનેલ છે। નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।